વડવા નેરા ચોકથી તલાવડી તરફ જવાના રસ્તા પર ડ્રેનેજની કામગીરી કરતા સ્થાનિક લોકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના વડવા નેરાથી તલાવડી તરફ જતા રસ્તામાં ડ્રેનેજ લાઇનનું કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું હતું, પણ જ્યારે રોડ બનતા હતા ત્યારે સમયે સ્થાનિક દ્વારા કહેવામાં આવ્યું હતું કે પહેલાં ડ્રેનેજનું કામ કરો પછી રોડ બનાવો, તોય પહેલાં રોડ બનાવવાને લઈને રોડ બનાવ્યો ને લોકોના ટેક્સના પૈસા વેડફાય એવું લોકોને કોંગ્રેસ દ્વારા એક્સેપ્ટ કરવામાં આવ્યા હતા। લાલભા ગોહિલ, પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ। આજરોજ અહીંયા વડવા નેરા વિસ્તાર જે તખતેશ્વર વોર્ડમાં આવેલો છે એની રૂબરૂ મુલાકાત લેતા જોયું તો મહાનગરપાલિકાની જે બેદરકારી છે શાસકોની સામે આવી। હજુ આ રોડ 1.5 વર્ષ પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો છે। આટલી સ્થાનિક લોકોએ રજૂઆત કરતા જ્યારે રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે રોડ બનતો તો એ પહેલાં સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી કે ભાઈ અમારે આટલો ગીચ વિસ્તાર છે, આટલી વસ્તી છે, અહીંયા પહેલાં ગટરની ડ્રેનેજ લાઇનની પહેલાં વ્યવસ્થા કરો પછી રોડ બનાવો। પણ ત્યારે સ્થાનિક જે અહીંના તંત્રના લોકો છે, જે શાસકો છે, એ કોઈ માયના નહીં, સીધો રોડ બનાવી દેવામાં આવ્યો। આ સારો રોડ અત્યારે તોડી અને અત્યારે પાછું ડ્રેનેજ લાઇન નાખે છે। તો તમે આ ભાવનગરની જે જનતાના ટેક્સના પૈસા છે એનું આ કાયદેસર રીતે પાણી કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। હું આ ભારતીય જનતા પાર્ટીને શાસકોને કહેવા માગું છું કે દર વખતે આવા ભગા કરવાનું બંધ કરી અને જે પ્રજાના ટેક્સના પૈસા છે એનું પાણી કરવાનું બંધ કરો। જ્યાં રોડ બનાવતા હોય ત્યાં પહેલાં સર્વે કરો કે અહીંયા ગટરની લાઈન નવી નાખવી પડે એમ છે, ડ્રેનેજની લાઈન નાખવી પડે એમ છે, પાણીની લાઈન નાખવી પડે એમ છે, એ જરૂરિયાત પહેલાં પૂરી કરો, એ પહેલાં નાખો, ત્યારબાદ રોડ બનાવો। કારણ કે આ રોડ છે ને ઘણા વર્ષોની માંગણી પછી બનતા હોય છે અને તમે અત્યારે આ રોડ તોડી અને પાછી ગટર લાઈન નાખો એટલે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થતું હોય। કાયદેસર કોંગ્રેસ ક્યાંય પણ આવો બનાવ બનશે, કોંગ્રેસ પક્ષ આનો વિરોધ કરશે અને જો જરૂર લાગે તો મોટું આંદોલન પણ કરશે। મારું નામ આ વિસ્તારની કાર્યકર 35 વર્ષથી છું, લોકો રોશનબેન શેખ, વડવા વિસ્તાર, મારું ઘર સામે છે। આ જ્યારે તારે ગટર ભરાય, જ્યારે તારે પાણીમાં અને બધામાં પડી જાય છે। અમે આંદોલન ઘણું કર્યું, બહુ કોશિશ કરી, અમારે લાલભાઈ આવ્યા હતા, હવે કાંઈક સારું કરશે, લાલભાઈનો આભાર મોટો, હવે કામ લે હાથે, બરોબર ને। બીજું કે હવે ગરીબ માણસના ઓલામાં ગળી જાય, નળમાં ગળી જાય, ગટરમાં ગળી જાય, કરે શું સાહેબ? હવે કરવું શું, રહેવું કેમ? અમારે હવે કંટાળી ગયા, રેલી લઈને કંટાળી ગયા। અમે 5 દિવસ રોડ બંધ કર્યો, આવા જવાનું બધું બંધ, બરોબર સાહેબ? ચાલો।